મુંબઈ હુમલાના આરોપી આતંકી તહબુર રાણાની 18 દિવસની ન્યાયિક કસ્ટડીમાં પૂછપરછ। આતંકવાદી રાણાની સેલમાં તપાસ એજન્સીના 12 વ્યક્તિઓને જ પ્રવેશ। દિલ્હીમાં એનઆઈએ હેડક્વાર્ટર્સમાં રાણાની પૂછપરછ। પ્રથમ દિવસે માત્ર 3 જ કલાક પૂછપરછ થઈ। આતંકી રાણા પૂછપરછમાં તપાસ એજન્સીને સહકાર નથી આપી રહ્યો। આતંકી રાણા ક્યારે ભારત આવ્યો અને અહીં કોને મળ્યો તેવા પ્રશ્નો પૂછાયા। તપાસ અધિકારીના પ્રશ્નોને રાણા ટાળી રહ્યો છે। અધિકારીઓ સામે રાણાનું એક જ રટણ, મને કંઈ યાદ નથી। પાકિસ્તાને સરહદ પર ફરી નાપાક હરકત કરી। શુક્રવારે રાત્રે અખનૂરના કેરી બટ્ટલમાં સરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું। આ ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા। છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ શરૂ। સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન આદર્યું હતું। આજે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ। ગૃહમંત્રી અમિત શાહે શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપશે। રાયગઢના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલની અમિત શાહ મુલાકાત લેશે। દિલ્હીમાં ધૂળના તોફાનના કારણે સ્થાનિકોને ભારે હાલાકી। ધૂળના તોફાનને કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડતા પ્રવાસીઓને મુશ્કેલી। એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક જામ થવાની સંભાવના। ધૂળના તોફાનના કારણે પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ પર અસર। એરપોર્ટ પર 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। મોડી રાત્રે લુણાવાડા ખાનપુરમાં કમોસમી વરસાદ પડ્યો તો કડાણા અને સંતરામપુરમાં માવઠું। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ભર ઉનાળે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવા વરસાદી ઝાપટા પડ્યા। લીમખેડા, દાહોદ અને સિંગવડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। દાહોદ જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા। વરસાદી વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભરૂચના આમોદમાં મછાસરા ગામમાં કમોસમી વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। વરસાદથી વીજળી પણ ડૂલ થઈ હતી। ભર ઉનાળે ભાવનગર શહેરમાં માવઠું પડ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। માવઠાને કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી। પવનોની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં થયો આંશિક ઘટાડો। રાજકોટમાં સૌથી વધુ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 37.8 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગર કમલમમાં ભાજપની બેઠક। બાબા સાહેબ આંબેડકર જયંતિ સંદર્ભે સંગઠને તૈયાર કરેલ કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા થશે। રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને CR પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે। આંબેડકર જયંતિના કાર્યક્રમો માટેની જવાબદારી દિનેશ મકવાણા અને વિનોદ ચાવડાને સોંપાઈ। MLA શંભુનાથ ટુંડિયાને પણ કાર્યક્રમની જવાબદારી સોંપાઈ। સુરતમાં ગન લાયસન્સ કૌભાંડમાં આરોપી અતુલ પટેલને ATSએ સકંજામાં લેવાનું નક્કી કર્યું છે। આરોપીએ 5 વર્ષમાં અનેક લોકોને 10 થી 15 લાખમાં લાયસન્સ વેચ્યાનો ખુલાસો। ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અતુલ પટેલ સહિત 4 આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા। ઊંઝાના ટુંડાવ ગામની દૂધ મંડળીમાં ₹7.5 લાખની નકલી કૂપનથી દૂધ વેચવાનું કૌભાંડ ઝડપાયું। વાર્ષિક હિસાબના ઓડિટમાં કૌભાંડ સામે આવ્યું। સત્તાધીશોના વહીવટ સામે ગ્રામજનોમાં શંકા કુશંકા। ગામના જ વ્યક્તિએ ડુપ્લિકેટ કૂપનથી દૂધનું વેચાણ કર્યું। કૌભાંડ કરનાર ઈશ્વરલાલ પ્રજાપતિએ 7.5 લાખની છેતરપિંડીની કબૂલાત કરી। ડેરીના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું। રાજકોટ દૂધ ઉત્પાદક સંઘે દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો। પ્રતિ કિલો ફેટે ₹800 ચૂકવવામાં આવશે। નવા ભાવથી 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે। સુરતમાં 18.17 કિલો ગાંજા સાથે 2 ઝડપાયા। ઓડિશાના ગંજામ જિલ્લાના વતની વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાનની ધરપકડ કરાઈ। ગાંજો આપનાર કાના પરિડા અને ભુવા પાંડી વોન્ટેડ।
થાનગઢમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી. રૂપાવટી ગામમાં નદી વિસ્તારમાં દરોડા પાડી 2 ટ્રેક્ટર ચરખી સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પ્રાંત અધિકારીએ દરોડા પાડીને વાહન ઝડપ્યા. સુરતમાં રેલવેના વેઇટિંગ રૂમમાં પેસેન્જરના મોબાઈલ ચોરી કરનાર ઝડપાયો. ચોરી ચાર્જિંગમાં મૂકેલ મોબાઈલ ફોનની તે કરતો હતો. ઉના શહેરની શેરીઓમાં સિંહણના આટા ફેરાતી લોકોમાં ભય. શિકારની શોધમાં સિંહણ જશડા ટાઉનશીપમાં આવી ચડી. વન પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવતા સ્થાનિકોમાં ફફડાટ. ગાંધીનગરના સેક્ટર 4માં ડીપીમાં આગ બાદ બ્લાસ્ટ. આગ બુઝાવવા ગયેલ 4 ફાયર કર્મીઓમાંથી 2 ઇજાગ્રસ્ત થયા. 2 ફાયરના જવાનોને અમદાવાદ રેફર કરાયા. સુરતની સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈનો લાગી. સરકારી સ્કૂલોમાં રત્ન કલાકારોના બાળકોનો પહેલા પ્રવેશ. ઉત્તરાયણની 4 સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી. ઉત્તરાયણની 4 સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો. 500 સીટ પર 5000 વાલી એડમિશનની રાહમાં. આર્થિક સ્થિતિ બગડતા રત્ન કલાકારો સરકારી શાળાના ભરોસે. લો ગાર્ડન પાસે ફૂડ સ્ટ્રીટમાં વેપારીઓએ ભાડામાં રાહત. સ્ટ્રીટ વેન્ડર પાસેથી હવે 25,000ને બદલે માત્ર 15,000 ભાડું પ્રતિમાસ લેવામાં આવશે. સાળંગપુરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી. સાળંગપુરમાં કેક કાપીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડી. હનુમાન જયંતીના પર્વે કષ્ટભંજન દાદાનો સુવર્ણ વાઘાથી શણગાર કરવામાં આવ્યો. કષ્ટભંજન દેવના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી. દિવસભર આરતી અને પૂજાનું વિશેષ આયોજન. હનુમાન જયંતી નિમિત્તે બુખરિયા હનુમાન દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ ઉમટી. અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના આજુબાજુના જિલ્લામાંથી પદયાત્રીઓ ઉમટી પડ્યા. શ્રદ્ધાળુઓ માટે પદયાત્રાના રૂટ પર સેવાભાવી સંસ્થા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. યાત્રાના તમામ રૂટ પર ચા, પાણી, નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા કરાઈ. રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી. ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાન મંદિરમાં હવન, અન્નકૂટ અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન. સવારથી જ હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી. આજે હનુમાન જયંતીનું પાવન પર્વ. દેશભરના મંદિરોમાં પવનપુત્રના દર્શન માટે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી. ચોટીલામાં ચૈત્રી પૂનમને લઈ દર્શનાર્થીઓ ઉમટ્યા. દૂર દૂરથી પગપાળા આવી માતાજીના દર્શન કરવા પહોંચ્યા. મા ચામુંડાના ભક્તો માટે 24 કલાક સેવા કેમ્પ કાર્યરત. ખેડ બ્રહ્માના નાના અંબાજી મંદિરે ચૈત્રી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર. મોટી સંખ્યામાં પૂનમના દિવસે ભક્તોએ માતાજીના આશીર્વાદ લીધા. ચૈત્રી પૂનમને લઈ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંગળા આરતીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી. દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા. ચૈત્રી પૂનમના પાવન પર્વે પાવાગઢ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ. પાવાગઢ મંદિરમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માતાજીના દર્શન કરવા ભાવિકોએ ધન્યતા અનુભવી. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા ખુશનુમા વાતાવરણમાં ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા. આજે શનિવાર અને પૂનમના સંયોગે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ચૈત્રી પૂનમે યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થીઓ ઉમટ્યા. ભગવાનને વિશેષ શણગાર કરી ધોળી ધજા ચડાવાઈ. કાળિયા ઠાકરને હીરાજડિત સુવર્ણ મુગટ પહેરાવાયો. અમદાવાદના પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી. મંદિરમાં સાંજે 11,000 દીવડાની મહાઆરતી અને વિશેષ અન્નકૂટ અર્પણ થશે. ભારતીય સેના દ્વારા ધરતીકંપ બાદ મ્યાનમારમાં પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત રખાયું છે. સેનાના જવાનોએ રેસ્ક્યુમાં રોબોટને ઉતાર્યા. જે સ્થાને માણસ ન જઈ શકે ત્યાં રોબોટ રેસ્ક્યુ કરી રહ્યા છે. બોટાદ શહેરમાં 3 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. નાવડા પમ્પિંગ સ્ટેશનની લાઇનમાં ભંગાણ થતા પાણી કાપ.
13 એપ્રિલ સુધી પાણીનો પુરવઠો બંધ રહેશે. ગોંડલની ગુંડાગર્દી પર પાટીદાર અગ્રણી જિગીશા પટેલના પ્રહાર, કહ્યું હત્યા અને હત્યાના પ્રયાસોના અનેક કેસ. જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગોંડલના લોકોને મરજીથી વોટ કરવાનો અધિકાર પણ ન હોવાનું જિગીશા પટેલનું નિવેદન. નવસારીની ટાગોરનગર સોસાયટીમાંથી વાહન પસાર થતા મહિલાઓનો વિરોધ. મહિલાઓએ વાહનો રોકી રસ્તો બંધ કર્યો. તંત્ર અન્ય જગ્યાએ રસ્તો આપે તેવી મહિલાઓની માંગ. પાલનપુર કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળતા ડોગ સ્ક્વોડની તપાસ. પોલીસે કલેક્ટર કચેરીની તમામ ઓફિસોમાં ચેકિંગ હાથ ધર્યું. કચ્છના રાપરમાં ગોવિંદપરમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. મહેન્દ્રસિંહ સોઢા નાગજી ભરવાડે કરેલું દબાણ હટાવાયું. સરકારી જમીન પર બનાવેલી દુકાનો તોડી પડાઈ. અમદાવાદના ખોખરામાં પરિષ્કાર ફ્લેટમાં આગના કેસમાં ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન. સી બ્લોકના ફાયર એક્સટિંગ્વિશર બંધ હાલતમાં જોવા મળ્યા. એક્સટિંગ્વિશર ડિસેમ્બર 2024માં જ એક્સપાયર થયા હતા. અરવલ્લીના માલપુરમાં રંભોડાના જંગલમાં આગ લાગી. આગથી ભારે દોડધામ મચી જવા પામી. વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. આગ લાગવાનું કારણ અકબંધ. સુરતમાં રત્ન કલાકારોના હત્યાના પ્રયાસના આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી. નિકુંજની એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી હતી. નિકુંજે મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા. ને રૂપિયા જે છે તે ચૂકવી ન શકતા ફિલ્ટર પાસે જઈ ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. દવા પીવાની હિંમત ન થતા ભયભીત થવાથી ઝેરી દવાનું પાઉચ ફિલ્ટરમાં નાખ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી. વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને પોલીસે કલેક્ટર કચેરી સંકુલમાં તપાસ હાથ ધરી. અત્યાર સુધી કશું વાંધાજનક નથી મળ્યું. અગાઉ GIPCLને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. કચ્છના મુન્દ્રા ખંડણી કેસમાં કથિત પત્રકાર સહિત 4 આરોપીની ધરપકડ. ફરિયાદીને રેપ કેસની બીક બતાવી હતી. બીક બતાવી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી હતી. અમદાવાદમાં સરકારી વકીલની ઓળખ આપી છેતરપિંડી. વકીલ કાર્તિક પંડ્યાની ઓળખ આપી 20,000 પડાવ્યા. આરોપીને જામીન અપાવવા મદદ કરવા રૂપિયા પડાવ્યા. વલસાડના પારડીમાં ગેસ લાઇનમાં ભંગાણ થતા દોડધામ. સરોધીથી ડુંગરી જવાના રસ્તે ગેસ લાઇનમાં આગ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. તાલાલાની સોમનાથ સોસાયટીમાં દીપડાના આટાફેરા. દીપડાના આટાફેરાના CCTV સામે આવ્યા. દીપડાના આટાફેરાથી શહેરીજનોમાં ભયનો માહોલ. બનાસકાંઠામાં પાંથાવાડા ગુંદરી હાઈવે પર અકસ્માત. બાઇક પર જતા પિતા પુત્રીને ડમ્પરે મારી ટક્કર. ડમ્પરે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું. પુત્રીનો આ બાદ બચાવ થયો. તાપીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. નિઝર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મૃતદેહ મળ્યો. 27 વર્ષીય આકાશ નાઈકનો મૃતદેહ હોવાનું સામે આવ્યું. રાજકોટમાં કોડિયાર ડાયમંડના કારખાનામાં ચોરીનો બનાવ બન્યો. કારખાનાના સેક્શન ડોરનું લોક તોડી ચોરી કરવામાં આવી. તસ્કરો 11,655 કાચા અને તૈયાર હીરા ચોરી કરીને ફરાર થયા. ગાંધીનગરમાં વિસનગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાટકેશ યાત્રાનું આયોજન કરાયું. ટ્રેડિશનલ પહેરવેશમાં નાગર સમાજના લોકો જોડાયા. MLA અમિત ઠાકરે નાગર સમાજને અભિનંદન પાઠવ્યા. છોટાઉદેપુરમાં ટ્રેનમાં આવી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. ટ્રેનમાં આવી જતા વીરસિંહભાઈ રાઠવાનું મોત થયું. રેલવે પોલીસે મોત અંગે વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં સરકારી સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થયું. શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી. 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડાયા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. રાજકોટના ગોંડલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા. 5 ફરાર. જુદા જુદા ફોન નંબરથી શખ્સો ક્રિકેટ સટ્ટો રમતા. SMCએ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતમાં હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનરનું રાજીનામું મંજૂર. તાબડતોબ તમામ વિભાગની NOC મેળવી લેવાઈ. પારિવારિક કારણોસર આશીષ નાયકે આપ્યું રાજીનામું. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે CMને પત્ર લખ્યો. પત્ર લખી કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી. નર્મદાની બ્રાન્ચ માઇનોર કેનાલમાં પાણી આપવા માંગણી કરાઈ.